ઇકોનોમિક ફોકસમાં ક્વાર્ટર 3ના જે બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે, શેરમાં 1%થી વધુનું દબાણ આવ્યું છે. શું છે ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. કઈ રીતે એક માર્કેટ રિએક્ટ કરતું દેખાઈ રહ્યું છે આના પર? ગુડ આફ્ટરનૂન. ચાંદની આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી HDFC બેન્કે પોતાના ક્વાર્ટર 3 બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે, બજારને ખાસ પસંદ નથી આવ્યા અને આજે આપણને આ શેરમાં પણ સારું એવું દબાણ જોવા મળ્યું છે અને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં પણ આજે આ બેંકનો સમાવેશ થતો આપણને જોવા મળ્યો છે. નંબર્સ પર નજર કરીએ તો ગ્રોસ એડવાન્સ જે છે તે 62.4% વધીને 24.69 લાખ કરોડ YOY ધોરણે ગ્રોસ એડવાન્સ આપણને જોવા મળ્યા છે. ત્યાં ડિપોઝિટ પર નજર કરશું ત્યાં પણ લગભગ 28% વધીને આવ્યા છે અને તે 22 લાખ કરોડ પર આપણને YOY ધોરણે નંબર્સ જોવા મળ્યા છે. ત્યાં જે રિટેલ ડિપોઝિટની વાત કરશું તે પણ 28.4% વધીને 53,000 કરોડ પર આપણને YOY ધોરણે આ નંબર જોવા મળ્યો છે. કાસા રેશિયોમાં થોડો ઘટાડો આપણને જોવા મળ્યો છે. 44%થી ઘટીને લગભગ 37.7% પર આપણને જોવા મળ્યા છે અને કાસા ડિપોઝિટ પર નજર કરશું તો તે લગભગ 9.5% વધીને 8.35 લાખ કરોડ આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ બજારની એક્સપેક્ટેશન થોડી બિઝનેસ અપડેટને લઈને થોડી વધારે હતી અને જે એના નંબર્સ જે છે તે ઓછા આવવાને કારણે કરીને આજે આ શેરમાં આપણને સારું એવું દબાણ પણ જોવા મળ્યું છે. જી તૃપ્તિ.